છેલ્લે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવના નિયમો કઈ રીતે બનેલા છે તેના વિશેનો અભ્યાસ કર્યો, જેમાં આપણે શીખ્યા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વાક્ય બનાવતી વખતે ટુ બી ના રૂપ તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો, તો કે એમ ઇઝ આર કોને ધ્યાનમાં રાખીને, તો કે કર્મને ધ્યાનમાં રાખીને. બીજું કે દરેક ટેન્સનું તમે જ્યારે પેસિવ વાક્ય બનાવો તો તેમાં ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું. ના દ્વારા માટે અંગ્રેજી શબ્દ બાય નો ઉપયોગ કરવાનો. બાય પછીને આપણે કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટ દર્શાવવાનું. પણ કીધું એમ કે ભાઈ કર્તા વિભક્તિમાં તમારે કઈ વિભક્તિ લખવાની, તો કે કર્મ વિભક્તિ. પછી મેં તમને ત્રણેય વાક્ય રચનાઓ પેસિવની લખાવી એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ઘણી વખત એવું થાય કે વાક્ય રચના આપણને ક્યારેક આવડે અથવા ન પણ આવડે, પણ કાંઈ વાંધો નહીં. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોની શરૂઆત કરીએ તે પહેલા વાક્ય રચનાઓ ત્રણેય આપણને કઈ રીતે આપી તેના વિશે રિવાઇઝ કરી લઈએ. પ્રથમ આપણે જોઈએ કે હકાર વાક્ય રચના. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વાક્ય એટલે કે હકાર વાક્ય રચના કઈ, તો કે પેસિવ વાક્યની. તો કર્તાના સ્થાને કોને મૂકવાના, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બીજા સ્થાને કીધું એમ કે ટુ બી ના રૂપ એટલે કે એમ ઇઝ આર. ત્રીજા સ્થાને ક્રિયાપદ. મેં કીધું એમ કે દરેક ટેન્સનું તમે જ્યારે પેસિવ વાળું વાક્ય બનાવો તો તેમાં ક્રિયાપદ તરીકે તમારે કયું રૂપ લખવાનું, તો કે V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ. ના દ્વારા માટે બાય જેવા શબ્દનો ઉપયોગ કરવાનો. તેના પછીનું સ્થાન તો કે ભાઈ કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિમાં કીધું એમ કે આપણે પેસિવ વાક્ય બનાવો એટલે કઈ દર્શાવવાની, કર્મ વિભક્તિ. જેમ કે આઈ આપે તો પેસિવ બનાવતી વખતે મી, વી આપે તો અસ, યુ નું યુ, તે આપે તો ધેમ, શી આપે તો હર, હી આપે તો હિમ. એટલે આ વાક્ય રચના પેસિવ વોઇસની કયા ટેન્સની, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કઈ વાક્ય રચના, તો કે હકાર. હવે જોઈએ નકાર વાક્ય રચના કઈ રીતે બને. તો નકાર વાક્ય રચના બનાવો એટલે કર્તાના સ્થાને મૂકશું પેસિવમાં આપણે ઓબ્જેક્ટ. બીજા સ્થાને એમ ઇઝ આર. વાક્ય નકાર બનાવો એટલે ટુ બી ના રૂપ પછી મૂકી દેવાનો આપણે નોટ. તેના પછી મૂકશું આપણે V3 ના દ્વારા માટે બાય. તેના પછી તો કે બસ સબ્જેક્ટ. તો આ છે નકાર વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ વોઇસ ને કઈ રીતના, ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ. તો કઈ રીતે બને. તો સાદા વર્તમાન કાળનું આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય કર્મણીનું બનાવીએ તો કર્મના સ્થાને ટુ બી ના રૂપ મૂકવાના એટલે કે એમ ઇઝ આર. બીજા સ્થાને કર્તાની પણ આવશે ઓબ્જેક્ટ. તેના પછીનું સ્થાન તો કે V3. ના દ્વારા માટે તો કે બાય. તેના પછીના સ્થાને સબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ ત્રણ વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવની નહીં પણ કઈ, તો કે પેસિવ વોઇસની. કઈ રીતના બની, હકાર વાક્ય બનાવવું છે તો આપણે કઈ રીતના ઓબ્જેક્ટ સાદા વર્તમાન કાળનું પેસિવ વાક્ય બનાવો એટલે ટુ બી ના રૂપ તરીકે એમ ઇઝ આર નો ઉપયોગ કરવાનો. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, તેના પછી ના દ્વારા માટે બાય, તેના પછીનું સ્થાન તો કે સબ્જેક્ટ. નકાર બનાવો એટલે ઓબ્જેક્ટ એમ ઇઝ આર. નકારમાં ત્રીજા સ્થાને નોટ, એમાં પણ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, ના દ્વારા માટે બાય સબ્જેક્ટ. પ્રશ્નાર્થ વાક્યમાં કર્મના સ્થાને કોને મૂકી દેવાનો આપણે, ટુ બી ના રૂપ એટલે કે એમ ઇઝ આર. બીજા સ્થાને ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ અને પ્રશ્નાર્થમાં છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ છે આપણી પેસિવ વોઇસની વાક્ય રચનાઓ. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એટલે કે પેસિવ વોઇસના વાક્યો બનાવવાનું શીખીએ. તો જોઈએ કે વાક્ય કઈ રીતે બને. પ્રથમ તો હું તમને કયા વાક્ય લખીને આપીશ, તો કે એક્ટિવના આપણે શેમાં ફેરવશું, તો કે પેસિવ.
બ્લેક માર્કર થી જે મેં વાક્યો લખેલા છે એટલે કે 5 છે એ વાક્ય કયા છે તો કે એક્ટિવ વોઇસ ના એટલે કે કાળ પ્રમાણેના કયા ટેન્સ ના તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે આ વાક્યને આપણે શેમાં ફેરવશું તો કે પેસિવ વોઇસ માં એટલે કે કર્મણી વાક્યમાં આ બધા કર્તરી હવે આપણે શેમાં ફેરવવાના તો કે કર્મણી વાક્યમાં તો કર્મણી વાક્યમાં ફેરવો એટલે કીધું એમ કે ભાઈ કર્તાના સ્થાને કોને મૂકવાનું આપણે કર્મને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરવાનો તો કે એમ ઇઝ આર કોને ધ્યાનમાં રાખીને તો કે કર્મને ધ્યાનમાં રાખીને ક્રિયાપદનું કયું રૂપ તો કે V3 ના દ્વારા માટે તો કે ભાઈ તેના પછીના સ્થાને તો કે ભાઈ સબ્જેક્ટ જોઈએ વાક્ય રોહન eats 2 apples daily એટલે કે રોહન દરરોજ 2 સફરજનો ખાય છે આ રોજની ક્રિયા કોણ કરે છે તો કે ભાઈ રોહન હવે જોઈએ કે આ વાક્ય આપેલું છે આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું કયું તો કે એક્ટિવ તો પેસિવ બનાવો તો કઈ રીતના તો કે કર્તાના સ્થાને કોને મૂકવાનું આપણે કર્મને જો એ કહી દઉં જો આપણને ટુ બી ના રૂપ આપેલા હોય એટલે કે ભાઈ એમ ઇઝ આર વોઝ વેર શેલ વિલ સહાયકારક ક્રિયાપદો હેવ હેઝ વગેરે જેવા ટુ બી ના રૂપ કે સહાયકારક ક્રિયાપદો એક્ટિવ માં આપણને આપેલા હોય તો કર્મનું સ્થાન કેટલામું ચોથું હવે જો ટુ બી ના રૂપ કે સહાયકારક ક્રિયાપદ આપણને આપેલા ન હોય તો કર્મનું સ્થાન કેટલામું રહેશે ત્રીજા સ્થાને કેટલામું ત્રીજા સ્થાને ક્યારે ટુ બી ના રૂપ કે સહાયકારક ક્રિયાપદ આપેલા ન હોય તો હવે જોઈએ કે આમાં કર્મ તરીકે કોણ છે રોહન eats 2 apples daily તો ત્રીજા સ્થાને શું દર્શાવ્યું 2 apples તો મૂકી ગયો ને પ્રથમ સ્થાને એપલ્સ કેટલા સફરજનો તો કે 2 તો કયા ટુ બી ના રૂપનો ઉપયોગ થશે એમ ઇઝ આર માંથી જો એક કરતા વધારે હોય તો બહુવચન વાળો ટુ બી નો રૂપ આર એટલે અહીં આવશે આર હવે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એક્ટિવ માં આપણને ક્રિયાપદનું કયું રૂપ આપ્યું V1 પેસિવ માં કયું લખવાનું V3 કયું છે તો કે ઇટ એનું V3 કયું બને તો કે ઇટ એટ ઇટન હવે જો V3 લખી નાખ્યું ના દ્વારા માટે કયો શબ્દ મૂકવાનો તો કે બાય તેના પછીના સ્થાને તો કે સબ્જેક્ટ પણ કઈ વિભક્તિ લખવાની કર્મ વિભક્તિ જો એક્ટિવ માં કઈ આપી કરતા એને શેમાં ફેરવવાની કર્મ નામમાં આપણે ફેરફાર કરવાના નથી એટલે કે રોહન આ રીતના વિદ્યાર્થી મિત્રો પેસિવ વાક્યો બને જો કઈ રીતના બને તો કે 2 apples are eaten by Rohan daily કે 2 સફરજનો રોહન દ્વારા દરરોજ ખવાય છે ખ્યાલ પડી ગયો અને આ રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું પેસિવ વાક્ય બનાવશું જોઈ સેકન્ડ he visits the book fair every month એટલે કે દર મહિને તે પુસ્તક મેળાની મુલાકાત લે છે ચાલો કર્મ ક્યાં છે આમાં કીધું એમ કે ટુ બી ના રૂપમાં આપે તો કર્મનું સ્થાન કેટલામું ત્રીજું તો ત્રીજા સ્થાને કોણ છે The book fair મૂકી ગયો પ્રથમ સ્થાને ક્યારે તો કે પેસિવ વાક્યમાં હવે book fair સાથે to be ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરવાનો તો કે is visits એ તો V1 તો V3 કયો visited ના દ્વારા માટે મૂકી દેવાનું by કોના દ્વારા ઈ આપ્યું એટલે કે કર્તા દર્શાવવાનું પણ કઈ વિભક્તિ લખવાની કર્મ વિભક્તિ તો આ હી એની કર્મ વિભક્તિ કઈ બને તો કે હિમ આ રીતના બનશે the book fair is visited by him every month ખ્યાલ પડી ગયો નેક્સ્ટ we play volleyball એટલે કે અમે વોલીબોલ રમીએ છીએ તો આપણે આ વાક્યને કઈ રીતે ઓળખી શકીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે જો આમાં તો મેં કઈ કાળ ઓળખતા શબ્દો આપેલા નથી જેમ કે ઉપરના વાક્યમાં તો ડેઈલી ને એવરી મંથ આપ્યા તો આમાં કઈ રીતે ઓળખી શકીએ તો આમાં પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ કે ડાયરેક્ટલી આપણને બીજા સ્થાને આપ્યો એટલે આ વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું કઈ રીતે ઓળખી શકીએ ડાયરેક્ટલી આપણને બીજા સ્થાને ક્રિયાપદનું મૂળ રૂપ આપે એટલે એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું તો આનું પેસિવ બનાવવું છે તો ત્રીજા સ્થાને કોણ છે તો કે કર્મ તો મૂકી ગયો પ્રથમ સ્થાને વોલીબોલ
હવે કેટલી રમતની વાત કરી તો કે ભાઈ એક તો ટોપી રૂપ કયું આવશે આની ચારમાંથી તો કે is પ્લેનું વિતરી તો કે played નાદવારા માટે મૂકી દેવાનું બાય વી કઈ વિભક્તિ કીધી કર્મ તો વિને શેમાં ફેરવું તો કે us એટલે આ રીતના વોલીબોલ is played by us ખ્યાલ પડી ગયો જોઈ નેક્સ્ટ રાધિકા સ્પીક્સ ઇંગ્લિશ વેલ રાધિકા અંગ્રેજી સારું બોલે છે તો આમાં કર્મ કોણ છે તો કે ઇંગ્લિશ મૂકી ગયો પ્રથમ સ્થાન ઇંગ્લિશ ટુ રૂપ આવશે is speaks એ તો ભાઈ v1 છે તો v3 કયું બને તો કે speak spoke spoken એટલે અહીં આવશે spoken by રાધિકા English is spoken by Radhika well अथवा जो बीजू कीधु आ well એટલે કે સારું એક પ્રકારનું ક્રિયા વિશેષણ જો તમારે ક્રિયા વિશેષણને કોઈ અલગ સ્થાને દર્શાવો તો વાક્ય તમે કઈ રીતે બનાવીશો English is well spoken by Radhika તો આ well એને કયા સ્થાને રાખી દેવાનું જે તે ટુ બી ના રૂપ પછી તો આ રીતના પણ તમે વેલ ક્રિયા વિશેષણને ત્રીજા સ્થાને દર્શાવી શકો એટલે કોના પહેલા તો કે ભાઈ ક્રિયાપદ પહેલા એટલે આ રીતના ઇંગ્લિશ ઇઝ વેલ સ્પોકન બાય રાધિકા એટલે આ રીતના પણ આપણે પેસિવ વાક્ય બનાવી શકીએ ક્લિયર જોઈ નેક્સ્ટ હિતેશ એન્ડ આઈ પ્લે કેરમ એટલે હિતેશ અને હું કેરમ રમીએ છીએ તો આમાં કર્મ કોણ છે તો કેરમ is ફરી પાછું પ્લેને શેમાં લઈ લેવાનું તો કે પ્લેડ ના દ્વારા માટે બાય કોના દ્વારા તો કે હિતેશ એન્ડ આઈ તો આઈ નું પેસિવ બનાવો એટલે કઈ વિભક્તિ કર્મ વિભક્તિ તો આઈને શેમાં ફેરવી નાખવાનું તો કે મીન એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું તમે જ્યારે પેસિવ વાક્ય બનાવો તો વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખીને આપણે પેસિવ વાક્ય બનાવવાના છે આપણે ત્રણેય વાક્યો બનાવી એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવના હકાર નકાર અને પ્રશ્નાર્થ જો એ પ્રથમ વાક્ય કઈ રીતે આપ્યું છે તો કે મૌલિક યુઝિસ મોબાઈલ એટલે કે મૌલિક મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ આ વાક્ય છે એક્ટિવ અને શેમાં ફેરવશું પેસિવ પ્રથમ કયું વાક્ય બનાવી આપણે હકાર तो सिंपल प्रेजेंट टेंस નું પેસિવ નું હકાર વાક્ય બનાવી તો કર્તાના સ્થાને કોણ આવશે તો કે કર્મ એટલે મૂકી દેવાનું કર્મ એટલે કે મોબાઈલ ઓબ્જેક્ટ મૂકી દીધું બીજા સ્થાને કોણ આવશે ટુ બી ના રૂપ હવે મોબાઈલ સાથે મૂકી આપણે is હવે જો uses એ તો v1 તો આપણે કયું ક્રિયાપદ પેસિવ માં તો કે v3 તો કયું બનશે તો કે ભાઈ રેગ્યુલર વર્બ એટલે કે used used ના દ્વારા માટે મૂકી દેવાનું બાય કોના દ્વારા તો કે નામમાં આપણે ફેરફાર કરવાના નથી એટલે કે મૌલિક આ રીતના પેસિવ વાક્ય આકાર બનશે મોબાઈલ ઇઝ યુઝડ બાય મૌલિક એટલે કે ભાઈ મૌલિક દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે આ ક્રિયા કોના દ્વારા થાય છે એવું આપણે કર્મણી વાક્ય બનાવવાનું હવે બનાવી આપણે નકાર વાક્ય તો નકાર કઈ રીતે બને તો મોબાઈલ is હવે નકાર વાક્ય રચનામાં એવું હતું કે જે તે ટુ બી ના રૂપ પછી નકાર વાક્ય બનાવો એટલે કોણ આવશે તો કે not used by મૌલિક આ રીતના મોબાઈલ is not used by મૌલિક મૌલિક દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે બનાવી પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થમાં નિયમ થોડો અલગ છે એમાં એવું કહે કે કર્મના સ્થાને પ્રથમ તો ટુ બી ના રૂપ મૂકવાના તો ટુ બી ના રૂપ કયા છે તો કે ભાઈ આમાં જોયું કે is મૂકી દો પ્રથમ સ્થાને is mobile used by મૌલિક છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ એટલે આ રીતના is mobile used by મૌલિક શું મોબાઈલનો ઉપયોગ મૌલિક દ્વારા થાય છે એવું વાક્ય કર્મણીનું બનાવ્યું છે કયા ટેન્સનું તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આ રીતના બનાવવાના નેક્સ્ટ જોઈએ આપણે
they celebrate many festivals every year. દર વર્ષે તેઓ ઘણા જ બધા તહેવારોની ઉજવણી કરે છે. તો આમાં કર્મનું સ્થાન ક્યાં છે? તો કે મેની ફેસ્ટિવલ્સ એટલે ઘણા બધા તહેવારો. તો આકાર બનાવી તો મૂકી દઈએ પહેલા એને આપણે ફેસ્ટિવલ. હવે જો મેની એટલે ઘણા બધા, તો તેની સાથે હંમેશા ટુ બી ના રૂપ તરીકે બહુવચનનું લખવાનું એટલે કે અહીં આવશે આર. સેલિબ્રેટ એનું વિચરી તો કે બાય રેગ્યુલર વર્બ એટલે કે સેલિબ્રેટેડ. મેની ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ. ના દ્વારા માટે મૂકી દેવાનું આપણે બાય. કોના દ્વારા? તે પેસિવ બનાવો એટલે કઈ વિભક્તિમાં ફેરવવાનું? તો કે કર્મ વિભક્તિ એટલે કે them every year. એટલે આ રીતના many festivals are celebrated by them every year. હવે બનાવીએ આપણે નકાર. તો many festivals are not celebrated by them every year. આ રીતના નકાર વાક્ય બનાવવાનું. Many festivals are not celebrated by them every year. હવે આપણે બનાવી પ્રશ્નાર્થ. આને લઈ લેવાનું પ્રથમ સ્થાને. કોને? તો કે ટુ બી ના રૂપને. Are many festivals celebrated by them every year? છે પ્રશ્નાર્થની નિશાની. તો આ રીતના આપણે પેસિવ વાક્ય હકાર નકાર કે પ્રશ્નાર્થ બનાવવાના. નેક્સ્ટ, I draw a good picture daily એટલે કે હું દરરોજ એક સારું ચિત્ર દોરું છું. હવે પેસિવ બનાવો એટલે કર્મ તરીકે કોણ આવશે? a good picture. મૂકી દેવાનું પ્રથમ સ્થાને. a good picture is draw. એ તો v1 છે, તો v2 કયું બને છે? સોરી v3 કયું બને છે? draw, true, drawn. ડબલ સોરી D R A W N એનું v3 એટલે D R A W. a good picture is drawn ના દ્વારા માટે by કોના દ્વારા? I આપીને શેમાં લઈ લેવાનું? me daily. આ રીતના. હવે નકાર બનાવો. a good picture is not drawn by me daily. આ બની ગયું નકાર. હવે ઇન્ટ્રોગેટિવ બનાવી. તો ટુ બી ના રૂપને મૂકી દેવાના પ્રથમ સ્થાને. a good picture drawn by. હવે જો મી પેસિવ બનાવો એટલે મીને શેમાં લઈ લેવાનો? આપણે યુ. એટલે પ્રશ્નાર્થ બનાવતી વખતે મીનો ઉપયોગ નથી કરવાનો, પણ શેનો ઉપયોગ કરવાનો? આપણે યુ. છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર નકાર કે પ્રશ્નાર્થ વાક્ય કર્મણી દર્શાવતા બનાવવાના. તેના પછીનું આપણને આપેલું છે she reads newspaper એટલે કે તે દૈનિક સમાચાર વાંચે છે. તો પેસિવ પેલા હકાર બનાવી. તો ન્યૂઝપેપર ને ક્યાં લઈ લેવાનો? હકાર વાક્ય બનાવો પેસિવ ને ત્યારે પ્રથમ સ્થાને મૂકી દો ન્યૂઝપેપર. હવે ન્યૂઝપેપર સાથે ટુ બી ના રૂપ તરીકે તો કે ભાઈ ઇઝ. રીડ એ તો v1, તો v3 કયું બને? તો કે રીડ, રેડ, રેડ. બોલવાનું રેડ, પણ સ્પેલિંગ લખો એટલે કયું લખવાનું? તો મારે તો કે આ READ by she આપ્યું એને શેમાં ફેરવી નાખવું? તો કે her. newspaper is read by her. જો આયા રીડ નહીં પણ રેડ બોલવાનું છે, કારણ કે લખવાનું છે સેમ આપણે READ, પણ ભૂતકાળમાં અને ભૂતકૃદંતનું ક્રિયાપદ તરીકે આપણે ઉપયોગ કરીએ તો અહીં આપણે રેડ બોલવાનું છે. એટલે ન્યૂઝપેપર ઇઝ રેડ બાય હર. હવે આપણે બનાવીએ નેગેટિવ. તો
નકાર વાક્ય આ રીતના બન્યું છે કે ન્યૂઝપેપર ઇઝ નોટ રેડ બાય હર. ખ્યાલ પડી ગયો. હવે આપણે બનાવીએ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બી ના રૂપને લઈ જવાનું આપણે પ્રથમ સ્થાને, એટલે કે ઇઝ ન્યૂઝપેપર રેડ બાય હર, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. અને આ રીતના બનાવવાનું છે આપણે પેસિવ વોઇસ નું પ્રશ્નાર્થ વાક્ય. જોઈ નેક્સ્ટ. he writes 2 letters, એટલે કે તે 2 પત્રો લખે છે. તો આનું પેસિવ બનાવો તો કર્મ તરીકે કોને લઈ લઈશું આપણે? 2 letters મૂકી દેવાનું પ્રથમ સ્થાને. 2 letters એની સાથે ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરીએ? તો કે આર. રાઈટ. V3 કયું બનશે? તો કે રિટર્ન. ના દ્વારા માટે મૂકી દેવાનું બાય. એને આપણે શેમાં ફેરવી નાખીએ? તો કે હિમ. આ બની ગયું આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હકારનું પેસિવ વાક્ય. કઈ રીતના? 2 letters are written by him. હવે આપણે બનાવીએ નકાર વાક્ય. તો નકાર કઈ રીતના છે? તો કે 2 letters are not written by him. આ બની ગયું આપણું નકાર વાક્ય પેસિવ નું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે ઇન્ટ્રોગેટિવ બનાવીએ એટલે કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં ટુ બી ના રૂપને મૂકવાના પ્રથમ સ્થાન, એટલે કે આર 2 letters written by him, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. એટલે આ રીતના. નેક્સ્ટ. ચિલ્ડ્રન લાઈક ચોકલેટ. બાળકોને ચોકલેટ પસંદ છે. તો ચોકલેટને કયા સ્થાને મૂકી દો હકાર વાક્યમાં? પ્રથમ સ્થાને, એટલે કર્તાના સ્થાને કર્મ મૂકી દો. કર્મ ચોકલેટ. કેટલી ચોકલેટ દર્શાવી? તો કે 1. તો ટુ બી ના રૂપ તરીકે મૂકી દેવાનું અહીં ઇઝ લાઈક. તેનું V3 કયું બને? તો કે લાઈક. એટલે કે ડીપ માત્ર લખવાનું છે. લાઈક બાય કોના દ્વારા પસંદ થાય છે? તો કે બાય ચિલ્ડ્રન. આ રીતના. હવે આપણે બનાવીએ એટલે કે ફેરવી નકાર વાક્યમાં. તો કઈ રીતના? તો કે ચોકલેટ is not liked by children. આ બની ગયું આપણું નકાર. હવે આપણે ફેરવીએ તેને પ્રશ્નાર્થમાં. તો પ્રશ્નાર્થમાં બનાવો એટલે ટુ બી ના રૂપને મૂકી દેવાના પ્રથમ સ્થાને. ઇઝ ચોકલેટ liked by children. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વાક્ય બનાવો એટલે ખાસ યાદ રાખજો, ત્રણેય વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખીને તમારે વાક્ય બનાવવાના છે. બીજું કે જો મેં તમને વાક્ય બનાવીને આપ્યા છે તે જ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો આ છે આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ ના વાક્યો. કઈ રીતે બને એના ઉદાહરણો.